બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે, ત્યારે ગતરોજ મુડેઠા ગામમાં પણ 500થી વધુ યુવાઓ અને વડીલોએ ભેગા થઈ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકો માટે ગામમાં પ્રવેશબંધી કરી છે। ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે વિરોધનો સૂર હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો। ગત રાત્રે મુડેઠા ગામમાં નકળંગ ભગવાનના મંદિરે 500થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાઓ ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો। તેમજ જ્યાં સુધી ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા હતા। જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।